મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપતા ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી, જેમાં કસ્ટર્ડ છે એ અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું, જેનાથી કસ્ટર્ડ તમારું એકદમ પરફેક્ટ બનશે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે મેં અહીં અમૂલ ગોલ્ડ જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે એ લીધું છે। તમે કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો। મેં અત્યારે 1.5 લીટર જેટલું દૂધ લીધું છે, જેને આપણે જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેશું। હવે અહીં કસ્ટર્ડ બનાવતા પહેલાં 2 ટેબલસ્પૂન જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે આપણે લેશું, અને એમાં જે આ ઠંડુ દૂધ છે એ મિક્સ કરી લેવાનું છે। હંમેશા જ્યારે પણ કસ્ટર્ડ બનાવો ત્યારે આવી રીતે પહેલાં કસ્ટર્ડ પાવડરને દૂધ સાથે સારી રીતે ડાયલ્યુટ કરી અને સાઈડમાં રાખી દેવાનું છે। આનો ઉપયોગ આપણે પાછળથી કરવાના છીએ। હવે જે દૂધ છે એને આપણે ગેસ પર લઈ લેશું, અને સૌપ્રથમ અહીં જ્યારે પણ તમે દૂધ ગરમ કરો ત્યારે કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની। લગભગ દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। તો અહીં દૂધ છે ગરમ થઈને અડધું થવા આવ્યું છે। હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું। તો મેં અહીં અડધો કપ જેટલી ખાંડ લીધી છે। આનાથી જે કસ્ટર્ડ છે માઇલ્ડ સ્વીટનેસવાળું બનશે। 1.5 લીટર દૂધ સામે આ ખાંડનું માપ પરફેક્ટ છે। તમને જો વધારે સ્વીટ પસંદ હોય તો તમે થોડી ખાંડ એડ કરી શકો। હવે ખાંડ છે એ ઓગળી જાય એટલે જે સૌથી પહેલાં આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરીને રાખ્યો તો એ એડ કરી દઈશું। હંમેશા આ કસ્ટર્ડ પાવડર છે દૂધમાં આવી રીતે મિક્સ કરવાથી સૌપ્રથમ એમાં જ્યારે તમે આવી રીતે એડ કરશો એટલે કસ્ટર્ડ પાવડરના ગાંઠા નહીં થાય। અને બીજી એક વસ્તુ કે કસ્ટર્ડ પાવડર હંમેશા દૂધ અડધું થઈ જાય ત્યારબાદ જ ઉમેરવો, કારણ કે દૂધમાં થોડો ઘણો પાણીનો ભાગ હોય છે। તો દૂધ છે એને અડધું ઉકાળી લીધા બાદ પછી કસ્ટર્ડ પાવડર એડ કરવામાં આવે તો જે એકદમ ક્રીમી ટેક્સચર હોય છે એ તરત જ આવી જાય છે। અને જો તમે પહેલાં જ કસ્ટર્ડ પાવડર એડ કરી દેશો તો દૂધ છે ઘાટું થવા લાગશે અને પાણીનો ભાગ છે બળશે નહીં। તો આ વસ્તુ ખાસ યાદ રાખવી। અને કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ 10થી 15 મિનિટ દૂધને ખાસ ઉકાળવું, જેનાથી કસ્ટર્ડ પાવડરની કાચી સ્મેલ નહીં આવે। તો અમુક ટિપ્સ છે એ ખાસ યાદ રાખવી જ્યારે પણ તમે ફ્રૂટ કસ્ટર્ડ બનાવતા હોય ત્યારે। ફ્રૂટ કસ્ટર્ડમાં કસ્ટર્ડ પાવડર ફ્લેવર માટે અને થોડી ક્રીમી ટેક્સચર આવે એની માટે એડ કરવામાં આવતો હોય છે। તો કસ્ટર્ડ પાવડરની ક્વોન્ટિટી એકદમ વધી ન જાય એ પણ ખાસ યાદ રાખવું। અહીં મેં 1.5 લીટર દૂધમાં 2 ટેબલસ્પૂન જેટલો જ કસ્ટર્ડ પાવડર યુઝ કર્યો છે, કારણ કે જ્યારે પણ તમે ફાઇનલ ફ્રૂટ કસ્ટર્ડ બની જાય પછી જ્યારે તમે એને ખાઓ તો ફ્રૂટનો ફ્લેવર પણ આવવો જોઈએ। જો તમે કસ્ટર્ડ પાવડર વધારે યુઝ કરો તો ફ્રૂટનો ફ્લેવર નથી આવતો અને ખાલી કસ્ટર્ડ પાવડરનો જ ફ્લેવર અથવા તો ટેસ્ટ આવતો હોય છે। તો આ વસ્તુ ખાસ યાદ રાખવી। સરસ રીતે દૂધ ઉકળી ગયું છે, ગેસ હવે બંધ કરી દઈશું, અને હવે આપણે થોડી વાર એને એમનેમ ચલાવીશું, જેનાથી ઉપર છે મલાઈ ન જામી જાય। અને ત્યારબાદ આને એકદમ ઠંડુ કરી લેવાનું છે। તો લગભગ હું અહીં 1 કલાક રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે ત્યારબાદ એને 2 કલાક માટે ફ્રીજમાં રાખીશ, અને ફ્રીજમાં એકદમ સેટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એનો કલર એકદમ લાઇટ ગોલ્ડન યલો જેવો આવ્યો છે, અને આ રીતનું દૂધ છે એ ઘાટું થઈ ગયું છે। તો બસ હવે આપણું આ ફ્રૂટ કસ્ટર્ડ માટેનું દૂધ રેડી છે। હવે આપણે ફ્રૂટ કયા એડ કરવાના છે એ જોઈ લઈએ। તો ફ્રૂટ કસ્ટર્ડ માટેના જે ફ્રૂટ છે મેં એમાં અહીં લીધો છે કેળા, અને 2 પ્રકારની દ્રાક્ષ છે, કાળી અને લીલી, અને દાડમ છે, સફરજન છે, અને ચીકુ છે। તો મોટાભાગના બધા ફ્રૂટ છે એ દૂધ સાથે જાય છે, પણ ઘણા લોકો દ્રાક્ષને અવોઇડ કરતા હોય છે। તો અહીં આપણે કસ્ટર્ડ બનાવી લીધા બાદ એને એકદમ ઠંડુ કરી લીધું છે, એટલે જો તમે અત્યારે દ્રાક્ષ એડ કરો છો તો કોઈ વાંધો નથી આવતો। પણ ઘણા લોકો છે એ આમાં કીવી પણ નાખતા હોય છે। તો કીવી છે એ ફ્રૂટ કસ્ટર્ડમાં એડ નથી થતું હોતું। કીવી અને દૂધનું કોમ્બિનેશન છે બહુ ઓડ છે, અને જો તમે મેંગો પણ નાખવા માગતા હોય તો મેંગો નાખી શકાય, પણ હું પર્સનલી મેંગોનો યુઝ ફ્રૂટ કસ્ટર્ડમાં નથી કરતી। હવે મિક્સ કરી લીધા બાદ થોડી બદામની કતરણ, થોડા પિસ્તા, આ બધી વસ્તુ છે એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું, અને ત્યારબાદ અડધી કલાક માટે એને ફ્રીજમાં રાખીશું, જેનાથી જે ફ્રૂટ અને કસ્ટર્ડ છે બંને સારી રીતે સેટ થઈ જાય, અને એકદમ ઠંડુ એને સર્વ કરીશું। તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।